નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં 1 થી 25 સુધીના મોસ્ટ આઈએમપી ભારત ભૂગોળના એમસીક્યુ જોયા હતા. આજે આપણે 26 થી 50 સુધીના એમસીક્યુ જોવાના છીએ. પરંતુ આપણે એમસીક્યુ તરફ આગળ વધીએ એના પહેલા જે વિદ્યાર્થીઓએ ભાગ 1 જોયો હોય એમને કમેન્ટ્સમાં બતાવવાનું છે કે શું તમને આ એમસીક્યુ સમજાય છે યા નહીં. તેથી અમને ખબર પડી શકે કે શું અમે જે સમજાવીએ છીએ એ વિદ્યાર્થીઓને ખબર પડે છે યા નહીં. તો હવે આપણે એમસીક્યુ તરફ આગળ વધીએ. 26મો એમસીક્યુ છે કે જમશેદપુર શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે? જમશેદપુર શહેર કયા ઉદ્યોગો માટે જાણીતું છે? અહીં જે જમશેદપુર શહેર છે એ જમશેદજી ટાટાના નામ પરથી પડ્યું છે. અને જમશેદજી ટાટા કોણ હતા એ આપણે જાણીએ છીએ કે જે રતન ટાટાના પરદાદા, જેમને ટાટા ગ્રુપની સ્થાપના કરી હતી. અને શા માટે આ શહેરનું નામ જમશેદપુર શહેર રાખવામાં આવ્યું? તો 1909માં જમશેદજી ટાટા દ્વારા અહીં ટિસ્કો નામની કંપની સ્થાપવામાં આવી, જેનું પૂરું નામ છે ટાટા આયરન એન્ડ સ્ટીલ કંપની. એટલા માટે અંગ્રેજ અધિકારી લોર્ડ ચેમ્સફોર્ડ દ્વારા આ શહેરનું નામ જમશેદપુર રાખવામાં આવ્યું. અને એટલા માટે આમાં શું જવાબ આવશે? લોખંડ અને પોલાદ, જેમાં કંપનીનું ટિસ્કો નામ પરથી આયરન જે નામ આવે એટલા માટે આ લોખંડ અને પોલાદ માટે જાણીતું છે. અને સુતરાઉ કાપડની વાત આવે તો આપણે બધા જ જાણીએ છીએ કે ભારતનું મેન્ચેસ્ટર તરીકે અમદાવાદ ઓળખાય છે. અને જે લોખંડના ઉદ્યોગો હોય એ ચાવીરૂપ ઉદ્યોગો ગણાય, કારણ કે આપણે જાણીએ છીએ કે બધા જ ઉદ્યોગોમાં જે મશીન હોય એમાં લોખંડનો ઇસ્તેમાલ તો થાય જ છે. એટલા માટે લોખંડના જે ઉદ્યોગ હોય એમને ચાવીરૂપ ઉદ્યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી આગળ વધીએ. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કોણ હતું? ઉત્તર પ્રદેશ 2011ના રિપોર્ટ મુજબ. પરંતુ અહીં ઓછી વસ્તી ધરાવતું રાજ્ય પૂછાય તો સિક્કિમ આવશે. એના સિવાય વધુ સાક્ષરતા દર ધરાવતું રાજ્ય પણ પૂછાઈ શકે તો કેરળ આવશે. વધુ સાક્ષરતા દર યાની સૌથી વધુ શિક્ષિત લોકોની વાત છે. પછી આગળ, ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? સૌથી ઓછી વસ્તી ધરાવતું, તો આમાં શું જવાબ આવશે? સિક્કિમ. હાલ જ આપણે વાત કરી. ઘણા વિદ્યાર્થીઓનું ગોવા તરફ નજર જશે, પરંતુ ગોવામાં સિક્કિમ કરતાં ડબલથી પણ વધુ વસ્તી હતી, લગભગ 14.5 લાખ જેટલી વસ્તી. એના પછી અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય છે. ઓછી વસ્તી ગીચતાનો મતલબ શું થાય? એરિયા વધુ હોય પણ માણસો રહેવાવાળા કમ હોય. જો આ રીતના એમસીક્યુ પૂછાઈ જાય કે સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય કયું છે, તો અરુણાચલ પ્રદેશ આવશે. પછી આગળ, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? ક્ષેત્રફળની દ્રષ્ટિએ આપણે બધા જ જાણીએ છીએ, આમાં જવાબ આવશે ગોવા. ગોવા એ સૌથી ઓછું ક્ષેત્રફળ ધરાવે છે. અને સૌથી વધુ કયું રાજ્ય ક્ષેત્રફળ ધરાવે? તો રાજસ્થાન. હવે તમારે કમેન્ટ્સમાં બતાવવાનું છે કે ગુજરાત એ ક્ષેત્રફળની દ્રષ્ટિએ કયા નંબરે આવે છે. આગળ વધીએ એના પહેલાં તમે કમેન્ટ્સમાં બતાવી દો કે ગુજરાત એ ક્ષેત્રફળની દ્રષ્ટિએ કયા નંબર પર આવે છે. પછી આપણે આગળના એમસીક્યુ તરફ આગળ વધીએ. હવે આગળ વધીશું. આશા કરીએ છીએ કે તમે કમેન્ટ્સમાં જવાબ આપી દીધો હશે. પછી આગળ, ભારતનો સૌથી લાંબો નેશનલ હાઈવે કયો છે? સૌથી લાંબો નેશનલ હાઈવે, તો આમાં જવાબ આવશે NH44, જે જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરથી શરૂ થાય છે અને દક્ષિણમાં તમિલનાડુમાં કન્યાકુમારી સુધી લાંબો છે. એની લંબાઈ લગભગ 350 કિલોમીટર જેટલી છે, જે 11 રાજ્યોમાંથી પસાર થઈને છેક કન્યાકુમારી સુધી પહોંચે છે. આના સિવાય એક એમસીક્યુ બની શકે કે ગોલ્ડન ક્વાડ્રિલેટર યાની કે સુવર્ણ ચતુર્ભુજ યોજના કયા 4 મહાનગરોને જોડે છે? તો એમાં જવાબ આવશે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા. એ આ 4 મહાનગરોને જોડે છે, જેમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા છે. પછી એના સિવાય જે ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે એમનું સંચાલન કોણ કરે? તો એમાં તમારે યાદ રાખવાનું છે કે NHAI યાની કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. પછી આગળ, મિંતીકાય ઘાટ કયા રાજ્ય અથવા યુટીમાં આવેલો છે? મિંતીકાય પાસ અથવા ઘાટ, તો આમાં જવાબ આવશે લદ્દાખ. આ જે મિંતીકાય ઘાટ છે એ લદ્દાખમાં આવેલો છે. ઘાટ એટલે 2 પર્વતો વચ્ચેનો એવો કુદરતી રસ્તો જે એક બાજુથી બીજી બાજુ જવા માટે ઉપયોગી હોય, એને આપણે ઘાટ કહીએ છીએ. તો અહીં મિંતીકાય ઘાટ ક્યાં આવેલો છે? તો લદ્દાખમાં આવેલો છે. પછી આગળ, ભારતના કયા રાજ્યને 3 બાજુઓથી બાંગ્લાદેશની સરહદ અડે છે? ભારતના કયા રાજ્યને 3 બાજુથી બાંગ્લાદેશની સરહદ અડે છે? તો આમાં જવાબ આવશે ત્રિપુરા. ત્રિપુરા એ બાંગ્લાદેશથી 3 બાજુથી ઘેરાયેલું છે. ઘણા વિદ્યાર્થીઓ શું કરશે? પહેલા મેપ જોશે અને પછી કમેન્ટ્સમાં આવીને કહેશે કે ત્રિપુરાથી તો બાંગ્લાદેશ નથી ઘેરાતું. પરંતુ અહીં આપણે વાત કરી છે કે બાંગ્લાદેશથી કયું રાજ્ય 3 બાજુથી ઘેરાય છે, તો આમાં જવાબ આવશે ત્રિપુરા.
અને જો પૂછાય કે સૌથી લાંબી સરહદ કયું રાજ્ય બાંગ્લાદેશ સાથે ધરાવે છે તો પશ્ચિમ બંગાળ આવશે. આ પણ સાથે યાદ રાખજો. અહીં જોવા જઈએ ત્રિપુરામાં ત્રીનો મતલબ શું થાય? 3 બાજુથી. યાની કે જો પૂછાઈ જાય તો નોર્મલી આપણે યાદ રાખી શકીએ ત્રિપુરા 3 બાજુથી ઘેરાયેલો રાજ્ય. તો આ પણ યાદ રહી જાય. આના સિવાય એક MCQ બનવાની સંભાવના છે કે કયા રાજ્ય બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવે છે. તો આ પણ યાદ રાખજો. પશ્ચિમ બંગાળ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા અને આસામ. પશ્ચિમ બંગાળ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા અને આસામ આ જે 5 રાજ્યો છે એ બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવે છે. અને જો MCQમાં પૂછાય કે કયું રાજ્ય બાંગ્લાદેશ સાથે સરહદ નથી ધરાવતું, આ 5 રાજ્ય સિવાય જે પણ ઓપ્શનમાં હોય એ ટીક કરી દેવાનું. પછી આગળ લોકટક સરોવર કયા રાજ્યમાં આવેલું છે? લોકટક સરોવર. આ MCQ આપણે શા માટે લીધો છે? કારણ કે જે લોકટક સરોવર છે એના પર તરતા ફૂમડી માટે આ ખૂબ જ પ્રખ્યાત છે. ફૂમડીનો મતલબ શું થાય? વનસ્પતિ, માટી અને જૈવિક પદાર્થોથી બનેલો એક ટાપુ જેવી રચના. અને આ સરોવરની અંદર એક રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે જેનું નામ છે કેબુલ લામજાવ. કેબુલ લામજાવ જે વિશ્વનું એકમાત્ર તરતું રાષ્ટ્રીય ઉદ્યાન છે. અને વિશ્વના દુર્લભ એવા જે સાંગાઈ હરણ છે, યાની જેને આપણે ડાન્સિંગ ડિયર કહીએ છીએ, એમના માટે એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. અને જે ડાન્સિંગ ડિયર જેને સંગાઈ હરણ કહીએ છીએ એ મણિપુરનું રાજ્ય પ્રાણી પણ છે. તો આમાં શું જવાબ આવશે? લોકટક સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો મણિપુરમાં. પછી આગળ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામે ઓળખાય છે? ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા. તો આમાં શું આવશે? રેડ ફ્લીટ. પછી મેકમોહન જે ભારત અને ચાઇના વચ્ચે છે, જે અરુણાચલ પ્રદેશ વાળો વિસ્તાર છે એની બોર્ડર અને ચાઇના વચ્ચેની જે લાઈન છે એને મેકમોહન કહીએ છીએ. એના પછી જે મેગીનોટ છે એ ફ્રાન્સ અને જર્મની વચ્ચેની સરહદ છે. હવે તમારે કમેન્ટ્સમાં બતાવવાનું છે કે જે આ ડુરન્ડ લાઈન છે એ કયા 2 દેશ વચ્ચેની સરહદ રેખા છે? જલ્દીથી કમેન્ટ્સમાં બતાવો, પછી આપણે આગળના MCQ તરફ આગળ વધીએ. તમારા પાસે 10 સેકન્ડ છે, જલ્દીથી કમેન્ટ્સમાં બતાવી દો કે ડુરન્ડ લાઈન છે એ કયા દેશ વચ્ચેની રેખા છે. આશા રાખીએ છીએ કે તમે બધા જ વિદ્યાર્થીઓ આનો સાચો જવાબ આપશો. હવે આપણે MCQ તરફ આગળ વધીએ. ભારતની કઈ નદી લાલ નદી તરીકે ઓળખાય છે? તો આમાં જવાબ આવશે બ્રહ્મપુત્રા. જ્યારે બ્રહ્મપુત્રી નદી એ આસામના મેદાનોમાંથી નીકળે છે ત્યારે તેની સાથે પુષ્કળ પ્રમાણમાં લાલ કાંપ અને લોહયુક્ત માટી ખેંચીને લાવે છે. ખાસ કરીને જ્યારે ચોમાસામાં પૂર આવે છે ત્યારે આ માટીના કારણે નદી એ લાલ રંગની દેખાય છે. એટલા માટે ભારતની લાલ નદી તરીકે બ્રહ્મપુત્રાને ઓળખવામાં આવે છે. એના પછી ગંગા નદીની વાત કરીએ તો એ ભારતની પવિત્ર નદી અને સૌથી લાંબી નદી. પછી કોસીની વાત કરીએ તો આ કોસી નદીને બિહારનું દુઃખ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે જ્યારે પણ પૂર આવે આ નદીના કારણે ત્યારે પોતાનો રસ્તો બદલી દે છે, તેથી ઘણું નુકસાન થાય છે. એટલે કોસીને બિહારનું દુઃખ કહેવામાં આવે છે. અને દામોદરની વાત કરીએ તો એ પશ્ચિમ બંગાળનું દુઃખ કહેવામાં આવે છે. પછી આગળ ભારતની પ્રમાણભૂત સમયરેખા અને ગ્રીનવિચ સમય વચ્ચે કેટલો તફાવત છે? ભારતની પ્રમાણભૂત સમયરેખા અને ગ્રીનવિચ સમય વચ્ચે કેટલો તફાવત છે? ગ્રીનવિચ સમય જે બ્રિટિશ લંડનથી નિર્ધારિત થાય છે. તો અહીં જે ભારતનો સમય છે એ GMT કરતાં લગભગ 5 કલાક અને 30 મિનિટ આગળ છે. 5 કલાક અને 30 મિનિટ આગળ છે. જે વિશ્વની પ્રમાણભૂત સમયરેખા છે એ 0 ડિગ્રી રેખાંશ પર છે. અને જે ભારતની પ્રમાણભૂત સમયરેખા છે એ 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશ પર છે. યાની કે પૃથ્વીની 1 ડિગ્રી રેખાંશ ફરતા 4 મિનિટ લાગે. કેટલો મિનિટ? 4 મિનિટ. 1 ડિગ્રી રેખાંશ ફરતા 4 મિનિટ લાગે. યાની કે ભારતની પ્રમાણભૂત સમયરેખા કેટલા પર છે? 82.5 ડિગ્રી પૂર્વ પર. યાની 82.5 ગુણ્યા 4 કરીએ તો 330 મિનિટ લાગે. અને 330 મિનિટને આપણે કલાકમાં ફેરવીએ યાની ભાગ્યા 60 કરીએ તો 5 કલાક અને 30 મિનિટ આવે. આ રીતના આને શોધવામાં આવે છે. યાની તમારે આમાં આ જ યાદ રાખવાનું છે, 5 કલાક અને 30 મિનિટ. આ તો જે ગણતરી છે એ કેવી રીતના આવે એ આપણે દર્શાવીએ છીએ. પછી આગળ ચોમાસાના આગમનની શરૂઆત ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યથી થાય છે? ગયા વિડીયોમાં સારી રીતના આની વાત કરી જ હતી આપણે. તો આમાં જવાબ આવશે કેરળ. જે વિદ્યાર્થીઓએ ભાગ 1 ના જોયો હોય એ પછી જોઈ લે. એમાં પણ ઇમ્પોર્ટન્ટ MCQ હતા જેને આપણે ડિટેલમાં સમજાવ્યા હતા. એના સિવાય કેરળ અને કર્ણાટકમાં આમ્રવર્ષા પણ થાય છે. ચોમાસા પહેલાનો વરસાદ જે કેરી પકવવા માટે ઉપયોગી હોય એ પણ કેરળ અને કર્ણાટકમાં થાય છે.
આગળ વધીએ એના પહેલાં તમારા માટે લાસ્ટ ઓફર છે. થોડા જ સમયમાં આપણે આ ઓફર બંધ કરી દઈશું અને જે વિદ્યાર્થીઓ આ ગુજરાત ભૂગોળની મોસ્ટ આઈએમપી 32 પેજની પીડીએફ ખરીદવા માંગતા હોય એમના માટે છેલ્લી ઓફર છે. આપણે આ પીડીએફમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ, જમીનના પ્રકારો, રાષ્ટ્રીય ઉદ્યાનો, પર્વતો, ડુંગરો, નદીઓ, રામસર સાઇટો, જિલ્લાઓની વિશેષતા જેમાં 34 જિલ્લા થયા એ પણ, અને ગુજરાતના અલગ અલગ જે પ્રદેશો છે એ પણ કવર કરી લીધા છે. તો જે પણ વિદ્યાર્થીઓ ખરીદવા માંગતા હોય માત્ર 49માં સાથે એમને પર્યાવરણની પીડીએફ પણ મળી રહેશે. અને જે વિદ્યાર્થીઓ આ પીડીએફ ખરીદવા માંગતા હોય એ આ નંબર પર હેલો સર લખીને મૂકી શકે. એમને સ્કેનર મળી જશે અને પેમેન્ટ થતાની સાથે જ પીડીએફ ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. હવે આપણે એમસીક્યુ તરફ આગળ વધીશું. ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ કાળી જમીન જોવા મળે છે? કાળી જમીન જે કપાસના પાક માટે ખૂબ જ ઉપયોગી રહે. તો કાળી જમીન એ મહારાષ્ટ્રમાં સૌથી વધુ જોવા મળે છે. અને ગુજરાતમાં કાળી જમીન માટે કયો પ્રદેશ જાણીતો છે એ તમારે કમેન્ટ્સમાં બતાવવાનું છે. જે પણ વિદ્યાર્થીઓ સાચો જવાબ આવશે એમને હાર્ટ મળી રહેશે. તેથી એમને ખબર પડી જશે કે એમનો આન્સર સાચો છે. આના સિવાય એમસીક્યુ જો બની જાય કે કાળી જમીન કયા ખડકોના ઘસારાથી બને છે, તો એમાં આવશે લાવિક, જેને આપણે બેસાલ્ટ ખડકો કહીએ છીએ. તો આમાં શું આવશે? લાવિક ખડકોના ઘસારાથી આ કાળી જમીન બની છે. આના સિવાય આ જમીનની વાત કરીએ તો આમાં Fe યાની કે આયર્ન, ચૂનો, કેલ્શિયમ, પોટાશ અને મેગ્નેશિયમ કાર્બોનેટ જેવા તત્વો રહેલા છે. પછી આગળ, નીચેનામાંથી કઈ પર્વતમાળા સાહદ્રી તરીકે ઓળખાય છે? સાહદ્રી તરીકે તો આમાં આવશે પશ્ચિમ ઘાટ, જેને સાહદ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આગળ વધીશું. પુલકિત સરોવર ભારતના કયા બે રાજ્યોની સરહદ પર આવેલું છે? પુલકિત સરોવર આમાં શું જવાબ આવશે? આંધ્રપ્રદેશ અને તમિલનાડુની સરહદ પર, જેમાં લગભગ 84% ભાગ આંધ્રપ્રદેશના નેરોલ જિલ્લામાં અને 16% ભાગ તમિલનાડુમાં રહેલો છે એનો. એના પછી આપણે કેરળની વાત કરીએ તો અહીં વેમ્બનાડ સરોવર આવેલું છે, જે ભારતનું સૌથી લાંબુ સરોવર છે. આના પછી આપણે ઓડિશાની તો કાલે વાત કરી જ હતી, જ્યાં ચિલ્કા સરોવર આવેલું છે. પછી આગળ, ભારતનું કયું રાજ્ય નેફા તરીકે ઓળખાતું હતું? ભારતનું કયું રાજ્ય નેફા તરીકે ઓળખાતું હતું? તો આમાં જવાબ આવશે અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશ. નેફાનું પૂરું નામ છે નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી. નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી. અને અરુણાચલ પ્રદેશનો મતલબ શું થાય? અરુણ યાની સૂર્ય અને અચલ યાની પર્વત. અને આપણે જાણીએ છીએ કે અરુણાચલ પ્રદેશમાં સૂર્યનું પ્રથમ કિરણ પડે છે ભારતમાં. એટલા માટે જ અરુણાચલ પ્રદેશને ઉગતા સૂર્યની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અરુણાચલ પ્રદેશની રાજધાની કઈ છે? ઈટાનગર. આ પણ સાથે યાદ રાખજો. પછી આગળ, સફેદ ક્રાંતિ કયા ઉત્પાદન સાથે જોડાયેલી છે? અથવા શ્વેત ક્રાંતિ, જેને આપણે ઓપરેશન ફ્લડ પણ કહીએ છીએ, તો આ દૂધ માટે. અને શ્વેત ક્રાંતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ડૉક્ટર વર્ગીસ કુરિયનને. ડૉક્ટર વર્ગીસ કુરિયનને શ્વેત ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આના સિવાય હરિયાળી ક્રાંતિની વાત કરીએ તો એ અનાજના ઉત્પાદન માટે હતી. અને બ્લુ ક્રાંતિ એ પણ હાલ ચર્ચામાં રહી હતી, તો એ બ્લુ ક્રાંતિ એ માછલીઓના ઉત્પાદન માટે જાણીતી છે. પછી આગળ, ભારતમાં સૂર્ય ઉર્જાના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? સૂર્ય ઉર્જાના ઉત્પાદન માટે કરંટ અફેર આધારિત એમસીક્યુ છે, તો આમાં આવશે રાજસ્થાન. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાત માટે એક ફેક્ટ છે કે ગુજરાતમાં ઘણા ઘરો ઉપર સોલર પેનલ છે. પછી આગળ, નર્મદા અને તાપી નદીઓ કઈ પર્વતમાળામાંથી ઉદ્ભવે છે? તો એમસીક્યુ પરથી શું જવાબ આવશે? સાતપુડા. ભારતનું કયું શહેર મસાલાના બગીચા તરીકે ઓળખાય છે? તો આમાં જવાબ આવશે કેરળ. પછી આગળ, નંદનકાનન ઝૂ અથવા પ્રાણી સંગ્રહાલય કયા રાજ્યમાં આવેલું છે? નંદનકાનન ઝૂ તો આ પ્રાણી સંગ્રહાલય અથવા આ ઝૂ ઓડિશામાં આવેલું છે, જે સફેદ વાઘ માટે જાણીતું છે. અને નંદનકાનનનો અર્થ શું થાય? સ્વર્ગનું જંગલ. અને આ જે પ્રાણી સંગ્રહાલય છે એની અંદર કાંજિયા સરોવર પણ આવેલું છે. કાંજિયા સરોવર. પછી આગળ, ભારતમાં પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો આમાં શું જવાબ આવશે? પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે થઈ હતી? 1973માં. આ પણ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. જે તમે ગુજરાત ભૂગોળની પીડીએફ અગર ખરીદશો તો એમાં તમને જે પર્યાવરણની પીડીએફ મળશે એમાં આપણે પ્રોજેક્ટ ટાઈગર, એલિફન્ટ માટે અને જે ઇમ્પોર્ટન્ટ જે પ્રોજેક્ટ લાવવામાં આવ્યા હતા એમના વિશે આપણે પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્ટ વાત કરેલી છે. આના સિવાય જો એમસીક્યુ પૂછાઈ જાય કે ભારતનું કયું રાજ્ય ટાઈગર સ્ટેટ તરીકે ઓળખાય છે, તો આવશે મધ્યપ્રદેશ. કારણ કે મધ્યપ્રદેશમાં સૌથી વધુ વાઘની સંખ્યા છે, એટલા માટે મધ્યપ્રદેશને ટાઈગર સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. પછી આગળ, ધુઆધાર જળધોધ કઈ નદી પર સ્થિત છે? ધુઆધાર જળધોધ તો આમાં જવાબ આવશે નર્મદા. આમાં જવાબ આવશે નર્મદા. આ પણ જે ગુજરાતમાં જે જળધોધ છે
એ પણ આપણે 32 પેજની આઈએમપી પીડીએફમાં વાત કરેલી છે. પછી આગળ, કયો ઘાટ શ્રીનગરને લેહ સાથે જોડે છે? આમાં જવાબ આવશે જોજીલા ઘાટ. પછી આગળ, ભારતનો સૌથી મોટો ડેલ્ટા કયો છે? અથવા મુક્ત ત્રિકોણ પ્રદેશ. આ એમસીક્યુ એ વિદ્યાર્થીઓ માટે જે કાલનો વિડીયો સારી રીતના સમજ્યા છે. તો કમેન્ટ્સમાં બતાવો કે સૌથી મોટો ડેલ્ટા કયો છે. તો આપણે ભારતના ભૂગોળના 50 એમસીક્યુ સારી રીતના સમજી લીધા છે. અને જો તમને હજુ પણ લાગતું હોય કે હજુ પણ ભારતના ભૂગોળના એમસીક્યુની જરૂરત છે, તો તમે કમેન્ટ્સમાં બતાવી શકો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો. અને જે વિદ્યાર્થીઓ ગુજરાત ભૂગોળની પીડીએફ ખરીદવા માંગતા હોય એ નંબર પર હેલો સર લખીને મૂકી શકે.